આપણે એના દોષ જોઈએ છે. શ્રી કૃષ્ણ કૃપાથી બંને દેવી રૂપે પૂજાય. પ્રભુએ આ કુંડમાં ગાયો વાછડાને જળપાન કરાવ્યું છે. કયું કુંડ? આનંદ કુંડ. અને ગામ કયું? બંદી ગામ. એમાં બંદી દેવી નાના છે, આનંદી દેવી મોટા છે. આ બે નંદરાયજીને ત્યાં ગોબરહારી હતી, છાણા થાપતી. એમાં પ્રભુએ ગામનું નામ આપી દીધું. બોલો વલ્લભાતી. મધુરાષ્ટક. સખ્યમ મધુરમ. 84,200 વૈષ્ણવનું ભાવ રસ છે. સખ્યમ મધુરમમાં સખ્ય ભક્તિ છે, ખેલના દિવસો છે. 252 વાર્તા પૈકી 243મી વાર્તા શ્રી ગુસાઈજીના સેવક ગોવિંદ સ્વામી માવનમાં રહેતા, જેમના પદ અષ્ટછાપમાં ગવાય છે. ગોવિંદ સ્વામી લીલામાં ઠાકોરજીના સુદામા સખાનું પ્રાગટ્ય છે. દિવસે સખાને રાત્રે સખી. દિવસની લીલામાં તેઓ સુદામા સખા છે, એટલે સ્વામીજીના ભાઈ ઠાકોરજીના સાળા થાય. રાતની લીલામાં ભામા સખી. ભામા સખી ચંદ્રાવલીજીની સખી છે, તેથી ગુસાઈજીના સ્વરૂપમાં આસક્ત છે. એટલે ગોવિંદ સ્વામી કોના સ્વરૂપમાં આસક્ત હતા? ગુસાઈજીના. વિશાખાથી પ્રગટી છે, એનામાં સાત્વિક ભાવ છે. પ્રભુ ગોવિંદ સ્વામીથી કંઈ વાત છુપાવતા નહીં, બધી વાત કહી દે. પ્રભુ પણ એવા ચંચળ છે કે ક્યારેય ચૂકે નહીં. ગોવિંદ સ્વામી સાથેની રમત એક અન્ય સ્મૃતિ આજે નિયમ બની છે. ગોવિંદદાસ મંદિરમાં કીર્તન કરી રહ્યા હતા. શ્રીજીને ગોવિંદદાસ સાથે સખ્ય ભાવે ટીખળ કરવાનું મન થયું, કારણ અંતરંગ સખા હતા. આવો રમતનો વ્યવહાર સખાઓમાં જ થાય. ટીખળમાં પ્રભુએ ગોવિંદ સ્વામીને એક કાંકરી મારી. આ લીલા આપણે કહી દીધી છે, પણ આપણે ગોળ તો ગમે ત્યારે ખાઈએ, ગળ્યો જ લાગે. ગોવિંદ સ્વામીએ ગાવાનું ચાલુ રાખ્યું. શ્રીજીએ ફરી ટીખળ કરી બીજી કાંકરી મારી. કીર્તન સેજ અટક્યો. ગોવિંદદાસે પ્રભુ સામે જોયું અને પોતે પણ એક કાંકરી ઉપાડી શ્રીજીને મારી. શ્રીજીના આવા વળતા હુમલાની અપેક્ષા નહોતી, પણ આ તો સખ્ય ભાવ છે ને. તેથી પોતે ચોંકી પડ્યા. આ અલૌકિક લીલાનો અણસાર સેવા કરતા ગુસાઈજીને થયો અને ગોવિંદદાસને પૂછ્યું, આ કેવો ભાવ? કીર્તન કરતાં કરતાં શ્રીજીને કાંકરી મારવાનો અપરાધ? ગોવિંદ સ્વામીએ કહ્યું, આ તો રમતની વાત છે. આપની નજર ચૂકવી શ્રીજીએ મને 3 કાંકરી મારી, તે આપે જોયું નહીં. ઘણામાં 7 કાંકરી છે, તે આપે જોયું નહીં. અને મેં એક કાંકરી મારી, આપની નજરમાં આવી ગઈ. આપ જ કહો, આવા ખેલમાં કોણ કોનું વડીલ થઈને ઉપરાણું તાણે? મને કાંકરીનો માર્ગ વાગ્યો એનું કાંઈ નહીં. શ્રી ગુસાઈજી મલકીને વિચારવા લાગ્યા, ભક્તને વસ ભગવાન. આ જ દિવસથી મિશ્રીની ગોળીઓ રસરૂપ ધરવાનો ક્રમ શરૂ થયો. નસીબમાં હોય અને કૃપા થાય તો શ્રીનાથજીની પાતળમાં આપણને મળે આ સખ્ય ભક્તિ છે. ઘણામાં 7 છે કે 7 કાંકરી મારી, અને ગોવિંદ સ્વામી એક માર્યો. પ્રભુ કે એ કે આપના 7 સ્વરૂપ, પણ મારી આસક્તિ તો આમાં જ છે, બીજા સેમાય નહીં. એમ પ્રભુના આટલા બધા સ્વરૂપ, પણ આપણી આસક્તિ તો આપણા ઘરે, આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીમાં. બોલો વલ્લભા. દયારામભાઈના ચંદ્રાવલા. અત્યારે આપણે 52માં ચંદ્રાવલાનું અનુસંધાન કરીએ. ભગવતી ભગવત એક હે, તાસુ રાખીએ ને
भवसागर को तरन की नौका कहिए ए श्री वल्लभ नौका कहिए. આ સંબોધન એવા મહાન ભગવદીઓને જ લાગ્યું. જો ભગવાન અને ભગવદીઓમાં ભેદ જાણે એને અસુર માનવો. ભગવદીઓ દ્વારા ભગવાન મળે, ભગવાન દ્વારા ભગવાન ન મળે. આજે કોઈને ઠાકોરજી પુષ્ટ કરાવવા એ બ્રહ્મસભા તો એ ડાયરેક્ટ નથી જતા. એ જે વૈષ્ણવ ત્યાં જાતા હોય એને કે મારું પૂછતા આવશો, હાલ ને તું, એ મને નહીં આવડે તમે પૂછશો. હા, તો ભગવાન ભગવદીય એક હે, તાસુ રાખીએ નેહ. ભગવાનમાં નેહ રાખીએ ને એવો ભગવદીઓમાં રાખીએ. સૌરાષ્ટ્રમાં આજની તારીખમાં વૈષ્ણવ આવે, વૈષ્ણવ જબ આવે આંગણે વલ્લભ સાખીમાં મીઠો આવકારો આપો, આસન આપો, જળ આપો અને યથાશક્તિ ભોજન કરાવો. અત્યારે આ કોમ્પ્યુટર યુગમાં આ મોબાઈલ ને એમાં કોઈ વૈષ્ણવ કોઈના ઘરે જવા નવરું નથી. અને આવે તોય ફોન કરીને આવે. અમે તો આ બધું સૌરાષ્ટ્રમાં બહુ જોયું છે મારા વાલા. ભગવદીઓને કોઈ વૈષ્ણવ ન આવે ને તે દી એમ કે આજનો દિવસ વાંજ્યો ગયો. હવે તો તમે ભુયંગદેવ ઊભા રહેજો, હું ત્યાં આવી જઈશ, પછી આપણે ગુરુના ઘરે જશે. પેલા મારી બા એમ કહેતી મારા ઘરે આવજો ને મારા વાલા, મને હાડલો વીટતા વાર નહીં લાગે. એટલે આપણે એમ કહીએ કે પણ તું નીચે ઊભી રહેતી હો તો બોતડી ખબર ન પડે. એ 4 વૈષ્ણવ આપણા ઘરે આવે ને કણકો લે તો આપણા ઠાકોરજી સિંહાસન પર કૂદે. મેં આને તો બધાને બોલાવી જ લેવા. હવે આપણે ભણતા હોઈએ ને બધી આપણને રમવાની ને નાના હોઈએ તો બધું ના, આ 4 આવે એટલે એને ખબર જ હોય. એકવાર છે ને ઓલા શેનમાં શેકેલા પાપડ ધરાવ્યા હતા 3-4. એ તો બધું હાથે જ બનાવે. હવે ઓચિંતાના આવ્યા વૈષ્ણવ કંઈક કામે. હવે ડાયાબિટીસવાળા એટલે ખીરની ના પાડી કે ના મારી બાઈ તોય એ કેમ સમજો બેનમાં એક સેજ તો એટલું મારી બાનો જીવ એટલો બળે ને. એ કે એવું હોય કાંઈક ખારું હોય તો આપો. હવે તળેલું ના પાડી, એ કે બહુ મને બીપી રહે. આને કેવી બુદ્ધિ મારી બાને, એ 3-4 પાપડ ડબ્બા ભર્યા હતા ને એનો ચૂરો કર્યો, અંદર સેજ મસાલો ને કરી અને બધાને. એ આ કેવી રીતે બનાવ્યું, બહુ સુંદર, પ્રભુ પ્રેમથી આરોગ્ય છે. એટલે થોડુંક વધ્યું હતું ને એટલે એ બધા ગયા. એટલે મેં તો આને હું બનાવ્યું છે, આપણે ચાખીએ. તમે જુઓ, એસો સ્વાદ હમ કબો ન ચાખ્યો સોને ગોકુલ કે નાથ. એટલે આવ્યા, મેં કીધું આ બહુ સરસ છે. એ ભૂતડી કાંઈ હતું જ નહીં. હવે આજ તો અત્યારે ફીકું બનાવી જ નાખું. આ જો કોઈ આવે તો પછી તો મને એમ છે ને પૂરી ને શક્કરપારા ને સેવ ને બધું બને. પણ બિચારી એકલા હાથે બનાવે તો કોઈ, આપણે તો એ બાબતમાં ઝીરો, કામમાં ઝીરો, ભણવામાં ને અધર એક્ટિવિટીઝમાં હીરો. એ ગમે એટલે ઉપરથી નીચે પછડાય નહીં એટલે નહીં. પછી મેં કીધું આવું બીજું બનાવજે. એ કે હા ઠાકોરજીને બટા હવે ભાવ્યું જ એટલે આવું ચૂરું કરીને જરાવે. ભગવદીઓને આવું બધું આમ ખૂજી જાય. કારણ કે ભગવાન ભગવદીએ તાસો કરીએ નેહ. ભવસાગર કે તરણ કો નૌકા કહીએ એક. આચાર્યમાં વિજાંતની પાનાવ મન્યેત કહિંચિત નમર્ત્ય બુદ્ધયા સૂર્ય સર્વદેવમયો ગુરુ.
ભગવાન કહે છે ગુરુ મારું રૂપ છે, તેમ સમજીને તેની અવગણના ક્યારેય કરવી નહીં. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા. ગુરુમાં બધા જ આવી જાય. ગુરુ ન હોત તો આપણને કોણ ઠાકોરજી બતાવત, કોણ બ્રહ્મ સંબંધ આપત. એમને મનુષ્ય સમજીને ઈર્ષા કરવી નહીં. ગુરુમાં સર્વદેવનો સમાવેશ છે. સાખી. ગુરુ ગોવિંદ દોનો ખડે કાકો લાગુ પાય, બલિહારી ને ગુરુજન કે જીન ગોવિંદ દેવો બતાય. આ સાખીમાં ગોવિંદ કરતાં ગુરુની વિશેષ મહત્તા બતાવે છે. ગુરુ અને ગોવિંદ બધા બંને ઊભા છે. પહેલાં કોને પાય લાગુ? ત્યારે મન કહે છે ગુરુને. ગોવિંદની પ્રાપ્તિ કરાવે તે ગુરુ. જો આનું સરસ મેં સાંભળ્યું હતું કે ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુ આપને ગુરુ. ગુરુ ને ગોવિંદ ઊભા હોય, આપણે જઈએ તો આપણે તો પેલા ગુરુને જ લાગીએ કે એણે કીધું કે આ ગોવિંદ છે. તો જેવા આપણે ગયા ને ત્યારે ગુરુએ સરસ કીધું, સાંભળ, તું મને પગે લાગ, પણ હું જેને લાગુ છું ને એને તું પહેલાં લાગ. એટલે પહેલાં કોને પગે લગાય? ઠાકોરજીને, પછી ગુરુને. બોલો વલ્લભાધીશ કી. શ્રી વલ્લભાધીશ. સુબુદ્ધિ નીચેનું પાન. વલ્લભ કરાવે તો થાય અને સ્પર્શ કરવો આપણા બસની બહાર. ધર્મનો ઉપદેશ. સુબુદ્ધિની. રાજાના પ્રશ્નો સાંભળી એમની યોગ્યતાનો નિર્ણય કરવા ધર્મ વિચાર કરે છે. જે બહિર્મુખ છે અથવા ભગવદીય નથી તે કાળનો નિગ્રહ કરી શકતો નથી. જો કે રાજા પરીક્ષિત તો બહિર્મુખ પણ નથી અને ભગવદીય પણ છે, પણ અત્યારે અભિમાનને લીધે બહિર્મુખ અને અભગવદીય જણાય છે. તમને અભિમાન આવે ને એટલે તમારામાંથી બધા ગુણ જતા રહે. અહંકારમાં બધી સારાઈ વહી જાય. કારણ કે અહંકાર શેનો કરવાનો? તમારી પાસે તમારા પોતાનું કંઈક હોય તો. હવે ઘણા એમ કે ઈલાબેન બહુ સરસ સત્સંગ કરે. ઈલાબેનનું સામર્થ્ય નથી મારવાલા. અહીંયા બેઠી છું, હમણાં લખવા લાગુ પડી જાય, બોલતી બંધ. કાં ઈલાબેન ક્યાં ગયા? ઈલાબેનનું મોઢું ક્યાં ગયું? જીભ ક્યાં ગઈ? આ બધું કરાવવાવાળા વલ્લભ છે. ફક્ત મારા મુખનો ઉપયોગ કરીને મને નિમિત્ત બનાવે છે. એટલે જ્યારે કોઈ આપણને બહુ વખાણ કરે કે બહુ કહે ને, ખસી જવું. કારણ કે પ્રશંસા પતનનું પેલું પગથિયું છે. અમારે એક હંસાબા હતા ને, એ બહુ ઓછા બહાર નીકળે. એ મંદિર તો મેં એમને ક્યારેય જતા જોયા નહીં. વરસમાં 2-3 વાર ગુરુ ઘરે જાય. એ આ એક આપણે પવિત્રા બારસ હોય ત્યારે આ પેલું પવિત્ર ધારણ કરાવવા, પછી અન્નકૂટ, અને મને એમ છે કે નંદ ઉત્સવ, એ 3માં છે. એ ક્યારેય ન જાય. એ ઠાકોરજીના ઓલામાં 24 કલાક વ્રત રહે. એને બીજું કાંઈ આમ જેને કહેવાય ને બીજી વ્યર્થ મેં એમને વાતો કરતા નહીં જોયા. એ જનામાં આમાં રિક્ષા ઓછી મળતી હતી. એટલે અહીંથી ને આપણે ભોયંગદેવથી સેજ આગળ જાય ને એટલું ગુરુ ઘર, કે એનાથી વધુ હશે. તમને એની પરાકાષ્ઠા કહો, આ વર્ષો પહેલાંની વાત છે. એ લાજ કાઢીને નીકળે. એટલે કોઈ રસ્તામાં એને બોલાવે કેમ છો, તો શબ્દોની આપલેમાં લૌકિક વાતો થાય. હવે ગુરુ ઘરે તો અવશ્ય ગામમાં હોય તો જવું જ જોઈએ, કારણ કે ગુરુ ન હોત તો આપણને આ ગોવિંદ સુધી લઈ કોણ જાત. આપણે નસીબદાર છીએ કે આપણે ઘણા બધા ગુરુ અમદાવાદમાં બિરાજે છે. તો એકવાર સાંજે મોડું થઈ ગયું નંદ ઉત્સવમાં. એટલે મને કે તું મને આ રોડ વળોટાવી દે. એટલે મેં વળોટાવ્યો. મેં આમ જોયું, મેં તો છે તો હંસાબા છે.
એટલે આપણને એવું ખબર નહીં કે બા લૌકિક નથી બોલતા તો આપણે ન બોલાય. એટલે હું એમને સામે રોડે મૂકી આવી. મેં કીધું હવે દોડીને સામે વહી જાઓ. એટલે મેં કીધું અમે હંસાબા જ તો એણે તો પાછું આમ કરીને બરાબર વાળી લીધો. પછી મેં એક વૈષ્ણવને પૂછ્યું, મેં કીધું એ કે બોલ્યા હતા? મેં કીધું ના. તો મને કે તને રોડ વળટવાનું કેવી રીતે કીધું? મેં કીધું એ મને કે શું? મેં કીધું એણે ઊભા હતા તો મને આમ કર્યું કે અમારો હાથ પકડીને કે ત્યાં મૂકી જા. અને જેવું આવી ગયું ને મેં તો મારો હાથ આમ કરીને આમ ઝટકી દીધો. મને કે મેં તો હું પૂછવા જતી હતી તમે હંસાબાઈ, પણ એ તો મેં તો આમ લાજ એટલે કરતા જ કોઈને યાર લૌકિક વાત આવા ભગવદીય આપણને ત્યાં દાંત ચડતી હતી. હવે એમ થાય છે કે આવા ભગવદીઓએ અમને કેવો સ્પર્શ આપ્યો છે, કેવું સાનિધ્ય આપ્યું. વગર બોલે વર્તન દ્વારા સમજાવી દીધું કે લૌકિક વાતો ન કરવી હોય ને તો આ કરાય. પણ અત્યારે અભિમાનના લીધે બહિર્મુખ અને અભગવદીય જણાય. તેથી તેની બહિર્મુખતા દૂર કરવા અને ભગવદીય છે તે યાદ કરાવવા ધર્મરાજાને કહે છે. ધર્મ ઉવાચ એતદ્વ પાંડવે નામ યુક્તમાર્તામ ભયમ વચ એશામ ગુણ ગણય કૃષ્ણો દૌત્યાદો ભગવાન કૃતો. કારિકા 16. ધર્મ અર્થ ધર્મ કહે છે કે જેમના ગુણોના સૌને લીધે ભગવાન પણ જેમના દૈત્ય કર્મ વગેરે કાર્યો કરેલા એવા પાંડવ વંશજોનું દુઃખીઓનું દુઃખ દૂર કરવાનું આ વચન યોગ્ય છે. સુબોધની જેમ તમો પાંડવ વંશજ ઘણા કૃપાળુ જ. કોણ કહે છે? ધર્મ. કોને કહે છે? પરીક્ષિત. કારણ કે પરીક્ષિત કયા કુળના છે? પાંડવ કુળના. પરીક્ષિત અભિમન્યુના દીકરા, ઉત્તરાના અભિમન્યુ. અભિમન્યુ અર્જુનના. તો પાંડવ પુત્ર થયા ને. માટે બીજાનું દુઃખ દૂર કરવાનું તમારું આ વચન યોગ્ય છે. કેવું વચન? આર્તા ભયમ વચ આર્તા નામ અભયમ યસ્માતાદ્રસય વચ. આર્તજનોને અભય આપવા આવ્યું છે તેવું વચન. જો કે આ વચન અભિમાન સૂચક છે. હું મારી નાખું, હું એના બાહુઓ કાપી નાખું, આ હું આવ્યું ને એ અભિમાન છે. પણ બીજાનું દુઃખ દૂર કરવા માટે કહ્યું છે, પોતાનો ઉત્કર્ષ જણાવવાનું કહ્યું નથી. કલીને મારવાનું કાર્ય તો અયોગ્ય છે, કારણ કે બીજાને દુઃખ આપવાનું કાર્ય ધર્મ નથી. બીજાનું દુઃખ દૂર કરવાના ભગવાનના ગુણોનો આદર કરવાથી જ ભગવાન આપણા પૂર્વજોને વસાયા હતા. આવા ગુણો તો તમારા હજારો જ, જેથી સાક્ષાત પુરુષાર્થરૂપ અને સર્વ પ્રમાણોના અર્થરૂપ પરમાનંદની પ્રાપ્તિ તમને થઈ છે. કોણ કહે છે? ધર્મ. કોને કહે છે? પરીક્ષિતને. કે આવા તમારા પૂર્વજો એટલે પરમાનંદ કોણ? ઠાકોરજીના પ્રાપ્તિ તમને થઈ છે. આમ પરીક્ષિત પોતે ભ્રાંત છે એવો આક્ષેપ ધર્મ કરે છે. આથી સૂચવ્યું છે કે બહિર્મુખતાથી વધેલી સ્વધર્મ નિષ્ઠામાં બહુ શ્રદ્ધા ન રાખવી. આ પ્રમાણે ભગવાનમાં ચિત્ત રાખવાનો ઉપદેશ આપે 3 શ્લોકથી ધર્મના સૂક્ષ્મ તત્વોનો ઉપદેશ આપે છે. હવે કાલે મોડું થઈ ગયું. બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત અને दंडवत प्रणाम. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम.
मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चतुर्मुदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢઈના ચરણ કેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટા બિન સબ જુગ માયા અંધેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો. સાધન ઓર નહીં આ કલી में 400 होया निवेरो. सूर का कहे द्रिविध आंधरो, बिना मूल को चेरो भरोसो. દ્રઢઈના ચરણ, દ્રઢઈના ચરણ, દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.